નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વના કાયદા વિશે વાત કરવાના છીએ. હા, જેણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો પાયો નાખ્યો. બરાબર. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. આપણી પાસે એના કેટલાક અંશો છે અને આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કાયદાએ શિક્ષણનું માળખું કેવી રીતે ગોઠવ્યું. ચોક્કસ. આ કાયદો જુઓ આઝાદીના વર્ષમાં જ આવ્યો અને એ ગુજરાતના પ્રાથમિક શિક્ષણના વહીવટ માટે એમ કહી શકાય કે એક બ્લુપ્રિન્ટ હતો. એટલે આખા ગુજરાત રાજ્ય માટે લાગુ પડ્યો. હા, સમગ્ર ગુજરાત રાજ્યને. એણે નક્કી કર્યું કે ભાઈ શાળાઓનું સંચાલન કોણ કરશે, કેવી રીતે કરશે. તો ચાલો શરૂઆત કરીએ એના મૂળભૂત માળખાથી. મતલબ સ્કૂલો ચલાવવાની જવાબદારી કોની હતી? મુખ્યત્વે બે પ્રકારની સંસ્થાઓની વાત છે આમાં. દરેક જિલ્લા માટે એક જિલ્લા સ્કૂલ બોર્ડ. ઓકે, જિલ્લા લેવલે. હા, અને પછી જે અધિકૃત નગરપાલિકાઓ હતી, મોટી નગરપાલિકાઓ, એમના માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ. આ બોર્ડ સ્થાનિક સ્તરે બધું જોતા. અચ્છા. અને આ બોર્ડમાં સભ્ય કોણ બની શકતું? કોઈ ખાસ લાયકાત જેવું ખરું? હા, બિલકુલ. એમ નહીં કે કોઈ પણ આવી જાય. એ લોકોએ ધ્યાન રાખ્યું કે અનુભવી અને યોગ્ય વ્યક્તિઓ જ આવે. જેમ કે અમુક વર્ષનો શૈક્ષણિક અનુભવ માંગતા. દાખલા તરીકે 7 વર્ષનો સ્નાતક અનુભવ કે 10 વર્ષ હેડમાસ્ટર તરીકે. ઓહ, એટલે અનુભવ જરૂરી હતો. હા, અને બોર્ડમાં સામાન્ય રીતે 12 થી 16 સભ્યો રહેતા. અને રસપ્રદ વાત એ પણ છે કે ગેરલાયકાતના નિયમો પણ હતા. ગેરલાયકાત કેવી રીતે? મતલબ કે જો કોઈ વ્યક્તિ પર ગંભીર ફોજદારી ગુનો નોંધાયેલો હોય અથવા તો એનો કોઈ અંગત આર્થિક હિત સંબંધ હોય બોર્ડ સાથે, જેમ કે કોઈ કોન્ટ્રાક્ટ. અચ્છા, એટલે હિતોનો ટકરાવ ન થવો જોઈએ. બરાબર. આ બધાનો હેતુ એ જ હતો કે વહીવટ ચોખ્ખો રહે, પારદર્શક રહે, અને જો કોઈ ગેરલાયક સભ્ય હાજર રહે ને તો દંડ પણ હતો, રોજના 50 રૂપિયા. ઓહો, એ સમયે 50 રૂપિયા એટલે મોટી રકમ ગણાય. સારું, તો આ બોર્ડની મુખ્ય જવાબદારીઓ શું હતી? એમનું કામ શું? એમનું કામ ઘણું હતું. એક તો જે માન્ય શાળાઓ છે એ બરાબર ચાલે છે કે નહીં એ જોવાનું. પછી જરૂરી સ્ટાફ એટલે કે શિક્ષકો અને બીજા કર્મચારીઓ, એમની નિમણૂક કરવાની, એમનો નિભાવ કરવાનો. અને નવી શાળાઓ? હા, જરૂર પડે ત્યાં નવી શાળાઓ ખોલવાની સત્તા પણ એમની પાસે હતી. ટૂંકમાં કહું તો સ્થાનિક લેવલે પ્રાથમિક શિક્ષણની ગાડી પાટે ચાલતી રહે એ જોવાનું. તમે પેલી અધિકૃત નગરપાલિકાઓની વાત કરી, એમની ભૂમિકા થોડી સ્પષ્ટ કરશો? હા, જુઓ, રાજ્ય સરકાર છે ને એ અમુક મોટી અને સક્ષમ નગરપાલિકાઓને સત્તા સોંપી શકતી હતી એમના વિસ્તારની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરવા માટે. પણ એમનેમ જ કે કોઈ શરત હતી? ના, શરત હતી. શરત એ હતી કે નગરપાલિકાનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ વાર્ષિક ખર્ચ છે પ્રાથમિક શિક્ષણ પાછળનો, એ ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા હોવો જોઈએ. ઓહ, એટલે આર્થિક ક્ષમતા પણ જોવામાં આવતી. બિલકુલ. સત્તાની સાથે જવાબદારી ઉઠાવવાની ક્ષમતા. અને આવી નગરપાલિકાઓમાં વહીવટ માટે એક વહીવટી અધિકારી નીમવામાં આવતો. એ નગરપાલિકાનો જ નોકર ગણાય, પણ પગાર પેલું પ્રાથમિક શિક્ષણ ફંડ હતું ને એમાંથી મળે. સમજાયું. અને સ્ટાફની ભરતી કેવી રીતે થતી? એના માટે કોઈ કમિટી હતી? હા, એના માટે સ્ટાફ પસંદગી સમિતિ હતી. એમાં કોણ હોય તો કે શિક્ષણ નિરીક્ષક કે નિયામકે નિમેલા કોઈ અધિકારી, પછી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અથવા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને પેલા વહીવટી અધિકારી. એટલે નિષ્પક્ષતા જળવાય એવો પ્રયાસ હતો. ચોક્કસ. હવે જરા પૈસાની વાત કરીએ. આ બધું ચલાવવા ફંડ ક્યાંથી આવતું? ભંડોળ. બહુ અગત્યનો સવાલ છે. રાજ્ય સરકાર આર્થિક મદદ કરતી, જે મંજૂર થયેલી યોજનાઓ હોય એના માટે. કેટલો હિસ્સો આપતી સરકાર? એ વસ્તી પર આધાર રાખતું. જો નગરપાલિકાની વસ્તી 50,000થી ઓછી હોય તો સરકાર 60% ખર્ચ ભોગવે, અને જો 50,000થી વધુ હોય તો 50%. અચ્છા. આ સિવાય એક પ્રાથમિક શિક્ષણ ફંડ પણ ઊભું કરાયું હતું, અને શિક્ષકો માટે પ્રોવિડન્ટ ફંડની પણ વ્યવસ્થા હતી. એટલે નાણાકીય આયોજન પણ હતું જ. સરકારી અને નગરપાલિકા શાળાઓની વાત થઈ, પણ એ વખતે ખાનગી શાળાઓનું શું હતું? પ્રાઇવેટ સ્કૂલ્સ? હા, એમના માટે પણ નિયમો હતા. એમનેમ નહીં કે કોઈ પણ સ્કૂલ ખોલી દે. સરકારી માન્યતા લેવી જરૂરી હતી. માન્યતા વગર ના ચાલે? બિલકુલ નહીં. કલમ 40(ક) સ્પષ્ટ કહે છે. અને શિક્ષકો સાથેના કરાર એ બધું પણ નક્કી હતું. જો કોઈ તકરાર થાય શિક્ષક અને મેનેજમેન્ટ વચ્ચે
તો એના નિવારણ માટે ટ્રિબ્યુનલ એટલે કે લવાદની પણ જોગવાઈ હતી. અને લઘુમતી સંસ્થાઓ? હા, જે લઘુમતી સંસ્થાઓ દ્વારા ચાલતી શાળાઓ હતી એમને અમુક જોગવાઈઓમાંથી મુક્તિ હતી એમના બંધારણીય હક્કો મુજબ. આ કાયદામાં ફરજિયાત શિક્ષણની કોઈ વાત હતી બાળકોને ભણાવવા માટે? ચોક્કસ હતી. કાયદાનો એક હેતુ એ પણ હતો કે બાળકો શાળાએ જાય. એના માટે ફરજિયાત શિક્ષણની યોજનાઓ બનાવવાની વાત હતી અને બાળકને સ્કૂલે મોકલવાની ફરજ માતા પિતાની ગણાઈ હતી. અને જો ન મોકલે તો નાનો દંડ થઈ શકતો હતો, કલમ 35 મુજબ. આ બતાવે છે કે એ સમયે પણ શિક્ષણનું મહત્વ સમજાઈ રહ્યું હતું અને લોકોને પ્રોત્સાહિત કે કહો કે ફરજ પાડવાનો પ્રયાસ થતો હતો. સમય જતાં આ કાયદામાં ફેરફાર તો થયા જ હશે, ખરું ને? હા, થયા જ ને. ગુજરાત રાજ્ય બન્યું પછી 1963માં પંચાયતી રાજ આવ્યું એટલે આ કાયદાને એની સાથે જોડવામાં આવ્યો. પેલી જિલ્લા સ્કૂલ બોર્ડની જગ્યાએ તાલુકા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ વધુ મહત્વની બની. અને હમણાંનું શું? આરટીઈ પછી? હા, એ બહુ મોટો ફેરફાર. 2009માં શિક્ષણનો અધિકાર કાયદો આરટીઈ આવ્યો. એના પછી પ્રાથમિક શિક્ષણ એટલે ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ ગણાયું. પહેલા એવું નહોતું. એટલે આ જૂના કાયદાના અમલીકરણ પર એની સીધી અસર પડી છે. તો એકંદરે આપણે એમ કહી શકીએ કે આ 1947નો કાયદો ભલે જૂનો હોય પણ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના વહીવટી અને નાણાકીય માળખા માટે એક પાયાનો પથ્થર સાબિત થયો. બિલકુલ સાચી વાત. દાયકાઓ સુધી એણે દિશા આપી છે. અને અહીંથી જ એક વિચાર આવે છે જેના પર કદાચ શ્રોતાઓએ પણ વિચારવું જોઈએ. શું? કે 1947માં જ્યારે પરિસ્થિતિ સાવ જુદી હતી ત્યારે બનેલા આ કાયદાના સિદ્ધાંતો આજના જમાનામાં ખાસ કરીને આરટીઈ પછીના યુગમાં કેટલા સુસંગત છે? શું એ આજના શૈક્ષણિક પડકારોને પહોંચી વળવા પૂરતા છે કે પછી હવે એમાં મૂળભૂત ફેરફારોની જરૂર છે? આ એક મોટો પ્રશ્ન છે.